મન વિશે આપણે જોયું કે મન એ વિચાર માટેનું સાધન છે અને એટલે એક રીતે આપણે કહી શકાય કે જ્ઞાન માટેનું સાધન છે, કારણ કે વિચાર દ્વારા આત્માને બોધ થાય છે. અને જેમ જે ઇન્દ્રિયો છે, સેન્સ ઓર્ગન્સ છે, આંખ, નાક, જીભ, ચામડી, કાન, એ જ રીતે મન પણ આત્માને વિશિષ્ટ પ્રકારનો બોધ કરવા માટે સાધન બને છે. અને એવો જે મન જે જળ રૂપ છે, જળ એટલે મટેરિયલિસ્ટિક છે, સ્પેશિયલ ટાઈપના પૂતગલોમાંથી બનેલી એવી રચનારૂપ છે. અને એ આત્માને જ્ઞાન કરવા માટે, નિર્ણયો લેવા માટે, વિચાર કરવા માટે, ચિંતન કરવા માટે સાધન બને છે. અને એ મન દ્વારા આત્મામાં જે જ્ઞાન પ્રગટ થાય છે એને ભાવમન કહેવાય છે. એ ભાવમનના પણ બે વિભાગ છે કે વર્તમાનમાં મન દ્વારા જે થતું જ્ઞાન એને ઉપયોગ કહેવાય, અને ભૂતકાળની અંદર મન દ્વારા થયેલા જ્ઞાનના કારણે અંદરમાં રહેલા જે સંસ્કારો એ બધા જ એને લબ્ધિ મન કહેવાય. અને પાછો લબ્ધિ મનની અંદર સંસ્કારો અનેક પ્રકારે રહેલા છે. એમાંથી પહેલો જે પ્રકાર છે એ છે માન્યતા. અલગ અલગ પ્રકારની માન્યતાઓ આપણે બધા જ પોતાના જીવનના અનુભવના આધારે એ સંગ્રહીને બેઠા છીએ. એટલે કે વી હેવ કલેક્શન્સ ઓફ different kinds of beliefs regarding different things in our life, and ઘણાની બિલીફ ઘણી ક્લિયર હોય, ઘણાની અનક્લિયર હોય, ઘણાની કન્ફ્યુઝન વાળી હોય, ઘણાની ટ્રાન્સપરન્ટ હોય. આવું બધું બને. પણ એમાંથી પણ સાચી કઈ ખોટી કઈ એના માટે ઘણું અંદર ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડે, હકીકતની સાથે એને ટેલી કરવું પડે, એ બધું કરવાનું આવે. બરાબર છે. હવે એમાં આપણે જોઈ ગયા કે માન્યતા છે. માન્યતા એટલે શું? કે આપણે અંદરથી માનીએ છીએ શું? માનીએ છીએ શું એટલે આપણા જીવનમાં જે જે વસ્તુઓ, જે જે વ્યક્તિઓ, જે જે ઘટનાઓ બને છે એના સંબંધી, એનાથી રિલેટેડ આપણા મનની અંદર કઈ કઈ હકીકતો રમે છે, કયા કયા ફેક્ટ્સ રમે છે, એના તરફ આપણું ફેથ કેટલું છે, એના તરફ આપણું બિલીફ કેવું છે, એ બધું માન્યતામાં કહેવાય. અને મોટા ભાગના જીવો, મોટા ભાગના એટલે કેટલા પાછા? તો કે અનંત જીવો જગતની અંદર છે, દુનિયાની અંદર છે. એમાંથી મોટા ભાગના જીવો તો અવિકસિત છે, જેમને ઇન્દ્રિયો ઘણી મળી નથી, એકાદ ઇન્દ્રિય મળી હોય અને ડેવલપ એવું માઇન્ડ પણ ન મળ્યું હોય. એટલે લાંબો વિચાર કરવા માટે, ચિંતન કરવા માટે, નક્કી કરવા માટે, ડિસિઝન્સ લેવા માટે જેવું મન જોઈએ એવું એ લોકોને મળ્યું નથી હોતું. જ્યારે આપણે એ મળ્યું છે, પણ આપણે જેટલી સામગ્રી ઇન્દ્રિયો અને મનની અને બીજી પણ ઘણી બધી એ મળી છે, એવું જગતના 99.99% જીવોને નથી મળ્યું. અને એમાંથી પણ જે છે ને એ જેને મળ્યું છે મન, એ જીવો પણ આમ પાછા અસંખ્ય છે. એના પણ 4 વિભાગ છે. અમુક જે છે એ દેવલોકમાં એટલે સ્વર્ગમાં છે. આમ તો બધા જ દેવલોકને સ્વર્ગ ન કહેવાય, પણ જે દેવતા તરીકે છે, કારણ કે દેવલોક પણ 4 પ્રકારના હોય છે: જ્યોતિષ, વૈમાનિક, વ્યંતર અને ભુવનપતિ. તો એમાંથી જે ઊંચા દેવલોક હોય, જેને વૈમાનિક કહેવાય, એને આપણે સ્વર્ગ કહીએ. અને એના પણ જે છે ને 12 + 9 + 5 એ રીતે પ્રકાર પડે. એટલે સ્વર્ગના પણ અલગ અલગ પ્રકાર છે. દેવતાઓ બધા જ સ્વર્ગમાં છે એવું નથી. એમ જુદા જુદા પ્રકારના દેવતાઓ એ બધા પણ જે છે ને એમને મન મળ્યું છે, 5 પ્રકારની ઇન્દ્રિયો મળી છે. માટે એ લોકો રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ બધું જ જે છે ને જાણી શકે છે. અને
એ જ રીતે નરકની અંદર રહેલા જીવો એ લોકોને પણ મન મળ્યું છે. મનના કારણે એ પણ લાંબો વિચાર કરી શકવા માટે સમર્થ છે. એ જ રીતે ઘણા બધા જાનવરો છે જે વિકસિત જાનવરો છે, ગાય, ભેંસ, બળદ જે છે ને સિંહ, શિયાળ, પછી પાલતુ જાનવર હોય કે શું કહેવાય કે રસ્તે રખડતા હોય કાં તો જંગલી હોય, તો આ બધાને વિકસિત મન મળ્યું છે. એ જ રીતે મનુષ્ય છે એ ચોથી કેટેગરી છે સંઘની પંચેન્દ્રિય જીવોમાં. સંઘની એટલે જેને મન મળ્યું છે. એટલે આપણે પાછા આવીએ કેમ આ તો 0.001% ની અંદર આવીએ, કાં તો 0.0001 લો કે જે છે ને ઘણા બધા 0 લગાવો પછી 1 લગાવો, એટલી સંખ્યાની અંદર આપણો સમાવેશ થાય જગતના જીવોમાંથી સંઘની પંચેન્દ્રિયમાં. એમાં પણ મનુષ્ય જે છે ને એ ઘણા અલ્પ છે, કારણ કે બાકી 3 એટલે કે જાનવરો અને દેવતાઓ અને નરકના જીવો એ જ મોટે ભાગે છે. એટલે મનુષ્યની સંખ્યા તો બહુ અલ્પ છે. અને એવી અલ્પ મનુષ્યની સંખ્યાની અંદર પણ બરોબર છે, બાકી બધામાં તો ખરું પણ મનુષ્યમાં પણ મોટા ભાગના જીવો એમને માન્યતાની શુદ્ધિ હોતી નથી. એટલે કે જે માને છે એમાં મોટે ભાગે ગોટાળો હોય છે. અને એનું કારણ પણ એ જ છે કે આખા જગતના બધા જીવો ઉપર અનાદિકાળથી એટલે કે ફ્રોમ ટાઈમ બિગિનિંગ, એમ તો ટાઈમ જે છે ને ટાઈમ બિંગ, પણ ટાઈમ બિંગ એટલે શું? કેમ કે ટાઈમની કોઈ બિગિનિંગ નથી. ટાઈમનો જેમ ભૂતકાળનો કોઈ છેડો નથી એવી રીતના ભવિષ્યકાળનો પણ છેડો નથી. સો વી કેનોટ સે ધેટ ધ ટાઈમ વોઝ સ્ટાર્ટેડ એટ ધીસ મોમેન્ટ. એની કોઈ જે છે ને મર્યાદા નથી, કોઈ છેડો નથી. અને આપણું બધાનું જ અસ્તિત્વ અનાદિકાળથી છે. એનો કોઈ આદિ નથી, એની કોઈ બિગિનિંગ નથી. આપણા આ ભવની પહેલા આપણે બીજા કોઈ ભવમાં હશું, એની પહેલા બીજા કોઈ ભવમાં, એમ કરતા કરતા આપણે પાસ્ટમાં જઈએ તો અનંત અનંત ભવો થાય અને એનો કોઈ પાછો છેડો છે જ નહીં. અને બાય ડિફોલ્ટ સંસારમાં આપણે બાય ડિફોલ્ટ પહેલાથી જ છીએ અને આપણી અંદર રહેલો મોહ પણ આપણી સાથે જ અનાદિકાળનો છે. જેમ એક્ઝામ્પલ તરીકે ખાણમાં રહેલું સોનું હોય, એ ઓર ફોર્મમાં હોય, ઇમ્પ્યોર હોય, પછી એને પ્રોસેસ કરવામાં આવે અને પછી જે છે ને એ પાછું ઇમ્પ્યોર ન થાય. આ ખાલી એક્ઝામ્પલ તરીકે છે. એ જ રીતે આત્મા અનાદિકાળથી મેલો છે, મેલ સાથે જોડાયેલો છે, ક્રૂડ ફોર્મમાં છે, પ્યોર ફોર્મમાં નથી. અને એમાંથી જો એને પ્રોસેસ કરવામાં આવે તો પ્યોર થઈ શકે. અને 100% પ્યોર સોનું હોય તો એમાં બીજી કોઈ ઇમ્પ્યોરિટી મિક્સ ના હોય. એવી રીતના આત્મા પણ 100% પ્યોર થઈ જાય, એટલે કે શરીર, ઇન્દ્રિયો, મન વગેરેથી રહિત થઈ જાય તો એના બધા પોતાના સ્વાભાવિક ગુણો, જેમ સોનું છે તેમાં જેટલી ઇમ્પ્યોરિટી હશે એટલી એની પોતાની ચમક, પોતાની જે છે ને એ ડક્ટિલિટી, પોતાની મેલેબિલિટી, એવા જેટલા પણ એના પોતાના ઓરિજિનલ ગુણો છે એ બધા ઢંકાયેલા રહેશે, કાં તો વિકૃત થયેલા રહેશે. એટલે એનો ફોર્મ ચેન્જ થઈ ગયો હશે. પરંતુ જ્યારે ઓરિજિનલ સોનું આખે આખું પ્યોરિફાઈ કરીને 100% પ્યોર કરવામાં આવે તો એમાં પછી હવે સોનાના બધા જ ગુણો જે છે ને હાઈએસ્ટ લેવલના એમાં દેખાશે અને બીજા કોઈના ગુણો એની અંદર નહીં રહે. એ જ રીતે આત્મા પણ છે પૂતગલ સાથે એટલે કે મટીરિયલ વર્લ્ડ સાથે જોડાયેલો છે. મટીરિયલિસ્ટિક જે છે ને પોતાનું અસ્તિત્વ એની સાથે મિક્સ થઈ ગયું છે. અને થઈ ગયું છે એટલે આમ તો પહેલાથી જ છે, પણ એને જો પ્યોરિફાઈ કરવામાં આવે અને પછી એકલો આત્મા જ બતે 100% આત્માની સાથે બીજું કશું ન હોય, ન હોય શરીર, ન હોય ઇન્દ્રિય, ન હોય મન, ન કોઈ એવા સાધન, બીજું કશું ન હોય, માત્ર એકલો ને એકલો આત્મા હોય તો આત્માના પોતાના બધા જ ગુણો, ઓરિજિનલ પ્રોપર્ટીઝ બધી જ 100% પ્યોર ફોર્મમાં રહે અને એમાં બીજા કોઈની પ્રોપર્ટી એમાં ભેળસેળ વાળી ન હોય. આખા પ્યોરિફિકેશન પ્રોસેસમાંથી આપણે પાસ થવું પડે અને ત્યારે જ આપણું ઓરિજિનલ ફોર્મ આખે આખું આપણે ડેવલપ કરી શકીએ. બરાબર છે? જ્યાં સુધી એવું નથી થતું ત્યાર સુધી આપણા જન્મ મરણ બરાબર છે. અને એની પાછળ પણ કર્મબંધ વગેરે જેટલા બંધ છે ને કારણો છે, અને કર્મબંધની પાછળ કારણ છે મોહ, અને મોહની પાછળ કારણ છે મન. કારણ કે મોહ આખે આખું ક્યાં સમાયેલું છે? તો કે મનની અંદર સમાયેલું છે. બરાબર છે? એક મિનિટ. હા બોલ. સર, તમે કીધું કે ટાઈમનું કોઈ બિગનિંગ નથી, તો પણ આપણે સાયન્સમાં તો ભણીએ છીએ કે ડાર્વિનની જે થિયરી છે એ પ્રમાણે ટાઈમનું એક બિગનિંગ હતું જ્યારથી બધા જીવો ના ના, કન્વર્ટ કોઈ થતા પણ થતા સાયન્સ, આપણું મનુષ્ય જન્મ. કોઈ પણ સાયન્સ, આજનું પણ સાયન્સ છે ને ટાઈમનું બિગનિંગ નથી માનતું. બરાબર છે?
વસ્તુનું બિગનિંગ આપણે જે માનસિક એમ કહીએ પણ આપણું જે મનુષ્ય ભાવનું જે માનવ બન્યો છે, માનવ બનવા માટે પેલા ઘણા નાના નાના જીવોથી મોટા મોટા જીવો બનતા ગયા છે અને પછી માનવ બન્યો છે. તો એ રીતે આપણે એ જોવા બધું જઈએ એ તો લોકો આપણું જૈનિઝમ અને ડાર્વિનની થિયરી એ આખી અલગ એનું છે. મેળ નથી પણ ખાતું. એ છે પણ કે આજનું સાયન્સ પણ ટાઈમની જે છે ને બિગનિંગ નથી માનતું. ટાઈમ વોઝ ફ્રોમ એવર અને વિલ બી ફોર એવર. બરોબર છે. એટલે ટાઈમનું કોઈ બિગનિંગ નથી. હા, પછી ટાઈમના હિસાબે જે ચેન્જીસ થાય છે એમાં આપણા ધર્મની અને સાયન્સની જે છે ને માન્યતામાં ઘણો ફેર છે. કેમ કે સાયન્સ હજી પણ જે છે ને આત્મા અને આત્માના અસ્તિત્વને એ કબૂલ નથી કરતો. અને આમ પણ જોવા જાવ તો સાયન્સ આખે આખું જે છે ને એ મટીરિયલ વર્લ્ડની સાથે જ એનું કનેક્શન છે. જેટલી પણ શોધખોળો થઈ છે એ બધું જે છે ને મટીરિયલિસ્ટિક, એટલે કે માત્ર એનર્જી અને મેટર, આ બે વસ્તુ ઉપર જ જે છે ને આખું સાયન્સ રમે છે. એટલે એની પાસે એ ત્રીજી કોઈ વસ્તુ જે છે ને એ સીધી છે નહીં. એટલે એનું જે છે ને અહીંયા કોઈ લેવા દેવા પણ નથી. કારણ કે આપણે અહીંયા તો આપણે જોયું ને કે કેવું છે કે આપણે છે હમણાં, તો આપણા જીવનની અંદર જ્યારે આપણે જન્મ્યા ત્યારે પણ આપણે અમુક જાતની આવડતો એવી હતી જે આપણે આ ભાવમાં શીખવાડવામાં નથી આવી. બરાબર છે. અને સાથે સાથે એવું પણ જે છે ને કેટલા લોકોના જીવનમાં બને છે કે એને પોતાનો પૂર્વભાવ યાદ આવ્યો, એ સ્થળે જઈને જોયું તો ખરેખર એ બધું ઘટના બનેલી હતી. બરાબર છે. એટલે there is something which is traveled and entered in our body, અને એને આપણે આત્મા કહીએ છીએ. જ્યારે આ લોકો તો આત્મા માનતા જ નથી. એટલે આખી ડાર્વિનની જે થિયરી છે, ઇવોલ્યુશનરી થિયરી, એની સાથે આપણી થિયરી મેચ નહીં થાય. આપણે કહીએ કે મનુષ્યો હંમેશા હતા અને હંમેશા રહેશે. હા, એટલું છે કે ડાર્વિનની થિયરી સાથે આપણું કનેક્શન જે છે ને થોડુંક મેચ કેવું છે કે ટાઈમના હિસાબે મનુષ્યના શરીરની અંદર અમુક જાતના ચેન્જીસ થાય. મનુષ્યના શરીર, જેમ કે એ પણ માને જ છે કે જે છે ને જેમ વાતાવરણ બદલે, એન્વાયરમેન્ટ બદલે, તો એની અસર જે છે ને વ્યક્તિઓના, જીવોના જે છે ને શરીરો ઉપર થાય અને એના કારણે અમુક જાતના એડેપ્ટેશન્સ, અમુક જાતની જે છે ને શું કહેવાય કે એ ચેન્જીસ બોડીની અંદર આવે. તો એ તો આપણે પણ માનીએ છીએ કે જેમ જેમ જે છે ને પડતો કાળ હોય તો શરીરની અંદર હાડકાઓની રચના, એમાં થતા ફેરફાર, એમાં થતી જે છે ને ક્રમશઃ પડતો કાળ હોય તો કમજોર થતા જાય જીવો, અને પાછી એનું આયુષ્ય, એની હાઈટ, એની સ્ટ્રેન્થ, આ બધું ઘટતું જાય. અને એટલી જ નહીં, પરંતુ આપણે અહીંયા તો ખાલી લિવિંગ બિંગ્સ પૂરતી નહીં, પરંતુ નોન લિવિંગ, એ આપણી આસપાસનું જે પણ વાતાવરણ છે એની અંદર પણ જે છે ને જમીનની અંદર રસકસ ઓછા થતા જાય. જમીનની અંદર જે છે ને જમીનની પોતાની ક્વોલિટી ઘટતી જાય પડતા કાળની અંદર. પછી સાથે સાથે જે મિનરલ્સ વગેરે, એ ધાતુઓ વગેરે છે એ પણ જે છે ને ધીરે ધીરે ઓછા થતા જાય. પછી એ પ્લાન્ટ્સ છે, તો પ્લાન્ટ્સની પણ જે છે ને એ પડતા કાળમાં જે છે ને પોતાની શું કહેવાય કે ગિવિંગ કેપેસિટી એ બધી ઓછી થતી જાય. એટલે આ બધું જ જે છે ને એ આપણે માનીએ છીએ. પણ ખાલી પાછું એની થિયરી જે છે ને ઇવોલ્યુશનની વન સાઇડેડ છે. જ્યારે આપણે કહીએ છીએ કે પાછો ચડતો કાળ આવે તો બધું પાછું જે છે ને શું થતું જાય, તો અપડેટ થતું જાય અને ઇમ્પ્રુવાઇઝ થતું જાય. અને એનો આખો કાળચક્ર આપણા જે છે ને એ જૈન શાસ્ત્રોમાં આપેલો છે. એટલે સીધું જે છે ને એ લોકો વાંદરામાંથી મનુષ્ય બન્યો ને એ બધું કહે છે, એ આપણે મંજૂર નથી. બરાબર છે. પણ એની માટે એક્સપ્લેનેશન આપણે અહીંયા એ જ મળશે કે જગતમાં તમને જીવોની ઘણી બધી વેરાયટી છે. સમજાય છે? જગતમાં જીવોની ઘણી બધી વેરાયટી છે. એમાં આપણા કોન્ટેક્ટમાં આવતી વેરાયટી કઈ છે, તો કે દેવતાઓ અને નરકના જીવો, એ બે છોડીને બાકી જે છે ને જાનવરો, પછી એકેન્દ્રિય જેટલા પણ પ્રકાર છે એ બધા, અને મનુષ્યો, આટલા આપણા કોન્ટેક્ટમાં આવતા હોય છે. બરોબર છે ને? આપણા કોન્ટેક્ટમાં કે આપણા સંપર્કમાં કે આપણી આસપાસ કયો હોય, તો કે એકેન્દ્રિય જીવો હોય, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય અને વનસ્પતિકાય હોય. અને સાથે સાથે બરાબર. તેન્દ્રિય, ચોરિન્દ્રિય એટલે માખી, મચ્છર વગેરે, ઇન્સેક્ટ્સ વગેરે હોય. પછી બીજા પણ જીવ છે. પછી બીજા મોટા જાનવરોની અંદર જે છે ને જલચર, સ્થલચર ને ખેચર એટલે પાણીમાં રહેનારા, જમીન પર રહેનારા અને હવામાં ઉડનારા. પછી જે અર્બોરિયલ છે એને આપણે સલ્ચરમાં જ લઈએ છીએ. અર્બોરિયલ એટલે ઝાડ ઉપર રહે. બરાબર છે. પછી એમાં પણ જે છે ને એ અંડાથી ઉત્પન્ન થાય. બરોબર છે. પછી કોથળીમાં ઉત્પન્ન થાય, કાં તો ડાયરેક્ટ ઉત્પન્ન થાય. આ બધા જે છે ને આપણે એ બધા પ્રકારો આપણે અહીંયા માન્ય છે એ જાનવરોની અંદર પણ. અને મનુષ્ય છે એનો આપણો એક અલગ વિભાગ પાડીએ છીએ. હવે એ લોકોએ શું કર્યું કે એ લોકોએ
જેટલા પણ એ લોકોને જેટલી વેરાયટી મળી લિવિંગ બિંગની, ડાર્વિન કે કોઈ પણ સાયન્ટિસ્ટો જે લોકો ઇવોલ્યુશનને માને છે એ લોકોએ શું કર્યું છે કે જેટલી લિવિંગ બિંગની વેરાયટી મળી એ લોકોને, બરોબર છે, કે ઝાડ મળ્યા, ઝાડ પાન વગેરે એટલે વનસ્પતિ કાય, એટલે પ્લાન્ટ્સ એ લોકોને જેટલા મળ્યા એ બધાને એ લોકો પાસે એમ તો છે ને એ લોકો પોતે પણ કહે છે કે અમને હમણાં જેટલા પ્લાન્ટ્સ મળ્યા છે એના કરતા કઈ ઘણા પ્લાન્ટ્સ એટલા એવા છે જે આપણે હજી શોધી નથી શક્યા. એનિમલ્સમાં પણ એવા છે જે આપણી નજરમાં નથી આવ્યા, પણ જેટલા આવ્યા એને અમે લોકોએ ક્લાસિફાઈ કર્યું છે, એવું એ લોકો કહે છે. એટલે એ લોકોએ શું કર્યું છે કે પ્લાન્ટ્સની જેટલી પણ વેરાયટી મળી, બરોબર છે, અમુક ફીબલ હોય, અમુક ડેવલપ હોય, અમુક વધારે ડેવલપ હોય, અમુક વેલ ડેવલપ, તો બધા પ્લાન્ટ્સને એ લોકોએ એસેન્ડિંગ ઓર્ડરમાં લગાવી દીધા. એ જ રીતે એનિમલ્સ છે, તો એનિમલ્સને પણ જે છે ને એકદમ જ એસેન્ડિંગ ઓર્ડરમાં લગાવી દીધા, કે એકદમ જ જે છે ને કમજોર હોય, એકદમ માઇન્યુટ હોય, બરોબર છે, એકદમ ઇલ ડેવલપ્ડ હોય એને સૌથી પહેલો, પછી એનાથી થોડોક વધારે ડેવલપ દેખાય એને સેકન્ડ નંબર, 3, 4, 5 એવી રીતના લગાવી દીધા. અને પછી જાનવરોમાં જે છે ને સૌથી ડેવલપની અંદર જે છે ને આ વાંદરા વગેરે આવે, સમજાય છે ને. અને પછી એ મનુષ્ય આવે એટલે થોડુંક એનું જે છે ને લુક સરખું લાગે એટલે એની લાઈનમાં એને બેસાડી દીધું. અને પછી એમાં વચ્ચે જે છે ને એ લોકો ને જે લાઈવ જાનવરો નથી મળ્યા પણ એના જે છે ને શું કહેવાય કે અવશેષો મળ્યા છે, ફોસિલ્સ, બરોબર છે, એને ભેગા કરીને પછી શું કહેવાય કે ઘાટકા મળ્યા છે તો ખાલી માથે ચામડી ગોઠવવાની આવે. હવે એ ફોસિલ્સ જે છે ને એ વચ્ચે વચ્ચે જ્યાં પણ ફિટ થતા હોય એ લગાવી દીધા. એટલે એ લોકોએ શું કર્યું છે કે એસેન્ડિંગ ઓર્ડરમાં લગાવી દીધું અને જ્યાં લાગે કે જે છે ને થોડુંક ડાયવર્ઝન છે તો એના બ્રાન્ચીસ બનાવે. એ રીતે આખું એ લોકોએ ઇવોલ્યુશન પ્લાન કરીને એ રીતના ડેવલપ કર્યું છે. અને જોતાને માણસને પણ એમ લાગે કે હા બરાબર બેસે છે કે આના કરતા આ ડેવલપ, આના કરતા આ ડેવલપ. પછી શું કર્યું કે એ લોકોએ નક્કી કર્યું કે જે છે ને આમાંથી આ ડેવલપ થયો હોવો જોઈએ, આમાંથી આ ડેવલપ થયો હોવો જોઈએ, આમાંથી આ ડેવલપ થયો હોવો જોઈએ, એવા એ લોકોએ અનુમાન કર્યા કે આમાંથી આ રીતે ઇવોલ્યુશન થયું છે. પણ હકીકત એ છે કે જગતમાં જીવોની બધી જ વેરાયટી, આ બધી જ વેરાયટી હંમેશા મળે છે, પણ એ છે કે અમુક જગ્યાએ, જેમ આપણું અહીંયા ક્ષેત્ર છે ને જેને બળવતક ક્ષેત્ર કહેવાય, બરોબર છે, અમુક જગ્યાએ વાતાવરણ બદલાતું રહેતું હોય છે. આપણે શાસ્ત્રમાં જે છે ને આપણે ભરતક ક્ષેત્રની અંદર વાતાવરણ બદલાય છે એને જે છે ને કાળની અસર તરીકે અહીંયા અલગ અલગ પ્રકારના આરાઓ બતાવ્યા છે. પેલો આરો, બીજો આરો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એની આખી વ્યવસ્થા બતાવી છે. એટલે અહીંયા કાળ બદલાય છે. એટલે બદલાતા કાળની અંદર શું થાય કે હવે કાળ બદલાય ને તો એમાં શું થાય કે અમુક ગરમી, ઠંડી વગેરે બધું જે છે ને એમાં ચેન્જીસ આવ્યા કરે. અને એમાં કોઈ નવાઈ વાત નથી, આપણે પ્રત્યક્ષ છે કે 10 વર્ષ પહેલાનું આપણું વાતાવરણ અને હમણાંનું વાતાવરણ ફરક છે કે નહીં? છે, બરોબર છે. આ બધું તો એ લોકો પણ માને છે, ગ્લોબલ વોર્મિંગ ને આને તેલું ને ફલાણું ઢેકણું, બરોબર છે. એ લોકો પાસે કહે છે કે અમુક જગ્યાએ ઠંડી વધી છે, અમુક જગ્યાએ ગરમી વધી છે, એવું બધું પણ થતું હોય છે. એટલે ટાઈમના ચેન્જીસ, ટાઈમના જે છે ને ફેરફાર માને છે. એટલે અહીંયા શું થાય છે કે જેમ કાળ બદલાય તો હવે એમાં અમુક હાર્શ કન્ડિશનના કારણે અમુક જીવો ન જીવી શકે, માટે એમના ખાલી ફોસિલ્સ જ મળે આપણે, સમજાય છે ને, એલા લુપ્ત થઈ જાય. એટલે આખી એસેન્ડિંગ ઓર્ડર માંથી પણ વચ્ચે વચ્ચેના જે છે ને અમુક જે છે ને એ એવા ક્લાઇમેટમાં એડપ્ટ નહીં થવાના કારણે એ થઈ ગયા લોક, બરોબર છે. એમાંથી હમણાં જે એક્સટિંક્ટ થઈ ગયા છે એના સિવાયના જે એન્ડેન્જર્ડ છે, જેની જે રેર સ્પીસીસ છે, કાં તો જેનો નંબર ઓછા થતા જાય છે, એ બધા પણ પાછા એવા છે કે હવે એમની આ વાતાવરણની અંદર પ્રજનન શક્તિ ઓછી થતી જાય અને ધીરે ધીરે કરીને જે છે ને એ લોકોનું આખું ખતમ થઈ જાય, બરોબર છે. એટલે વચ્ચે વચ્ચેના ગુલ થઈ ગયા. હવે એ લોકો એના જે છે ને કનેક્ટિંગ લિંક તરીકે એ લોકો ફોસિલ તરીકે ગોઠવી દે. એટલે આ બધું બનતું હોય છે. અને પછી જે જગ્યા ઉપર વાતાવરણ બદલાતું નથી, દાખલા તરીકે મહાવિદ્ય ક્ષેત્ર છે અને બીજા ઘણા બધા ક્ષેત્રો છે જેની અંદર વાતાવરણ બદલાતું નથી, હંમેશા ઓલમોસ્ટ સેમ વાતાવરણ રહે છે. એટલે વરસ હોય, વરસની સિઝન્સ હોય, બરોબર છે, પણ આ વર્ષે જેવી સિઝન હોય નેક્સ્ટ યર પણ ઓલમોસ્ટ એવી જ સિઝન એની સાથે બદલાય નહીં, બરોબર છે. તો એમાં જે છે ને એક્સટિંક્શન વગેરે ન થાય, જેટલી વેરાયટી હોય ઓલમોસ્ટ એટલી રહે, નંબરમાં થોડોક ફેરફાર થાય ખાલી. એટલે આ રીતે અહીંયાની વ્યવસ્થા છે. એટલે શું થશે કે અમુક વર્ષો જશે તો અમુક બીજા પણ જે છે ને ઘણા બધા જાનવર વગેરે એમાં એની વેરાયટી ઓછી થઈ જશે. અને પાછી એટલું જ નથી, અમુક વેરાયટી નવી જન્મે પણ ખરા વાતાવરણના કારણે, બરોબર છે. જે અમુક બેક્ટેરિયાઝ ને એવા હોય છે જે શું થાય છે કે વાતાવરણ બદલાવાના કારણે કાં તો કન્વર્ટ થઈ જાય, એમાં જે છે ને શું કહેવાય કે અમુક વેરાયટી પહેલા નહોતી દેખાતી એ હમણાં દેખાશે,
અને એ વાતાવરણમાં એ જે છે ને રહેવા માટે ફિટ છે, માટે એ જે છે ને થશે. આપણે અહીંયા કલ્પસૂત્ર તમે સાંભળ્યું હોય ને તેમાં વર્ણન આવે કે અમુક જાતના જે છે ને આ કાળ બદલાયો એના કારણે અમુક જાતના ક્ષુદ્ર જીવજંતુની જે છે ને ઉત્પત્તિ થઈ. કલ્પસૂત્ર તમે વ્યાખ્યાન સાંભળ્યા હોય તો ભગવાન મહાવીરના નિર્વાણ પછી અમુક વર્ષે જે છે ને કાં તો અમુક કાળે અમુક જાતના ક્ષુદ્ર જીવજંતુની ઉત્પત્તિ થઈ. ઉત્પત્તિ થઈ એનો અર્થ શું કે જે છે ને પેલા નહોતી, એટલે વાતાવરણ બદલાવાના કારણે જે છે ને અમુક જીવો એ પેદા થાય છે, એ વાતાવરણના નિમિત્ત થઈ. અને એના માટે એ છે ને શું લાગે કે જે છે ને અમુક લિવિંગ મટીરિયલ હોય એવું અમુક વાતાવરણ મળે અને એમાં જે છે ને અમુક જેનેટિક ફેરફાર થાય એટલે એ વેરાયટી જનરેટ થાય. એટલે એ વેરાયટી એવું વાતાવરણ દુનિયામાં ક્યાંય પણ મળશે ને તો એ જીવો જનરેટ થશે જ, નહીં થાય એવું નથી. આપણે શાસ્ત્રમાં યોનિ કહેવાય. યોનિ એટલે શું કે જે જીવને જન્મવા માટે જેવું વાતાવરણ મળે બરોબર છે એ વાતાવરણમાં એ જન્મી શકે એને જીવ યોનિ કહેવાય. બરોબર છે. હવે આ લોકોએ શું કર્યું કે એને જે છે ને એક ઓર્ડરમાં ગોઠવી દીધું કે અને એને પછી એના ઉપરથી અનુમાન કર્યું કે આટલા 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 આમાંથી જે છે ને પેદા થયા હશે. અને એમાં પણ જે છે ને પૃથ્વીના ઊંડાણમાં જે મળ્યા હોય એ સૌથી જૂના ગણે, પછી એનાથી પછી જે મળ્યા હોય એ એના પછી ના ગણે. બરાબર છે. આ રીતે થતું હોય. એટલે એ લોકોએ આ રીતે ઇવોલ્યુશનની થિયરી બનાવી છે. આના જે છે ને સીધા કોઈ પ્રમાણો નથી. અને પાછે ડાર્વિનની કે લેમાર્કની જે ઇવોલ્યુશનની થિયરી મોટે ભાગે ચાલતી હોય છે અને એના ઉપરથી બીજા સાયન્ટિસ્ટો એને જેનેટિક થિયરી સાથે કમ્બાઈન કરીને છે ને મોડર્ન ઇવોલ્યુશનરી થિયરી તરીકે આખી બહાર પાડી છે, જેનેટિક્સની સાથે જોડીને. બરોબર છે. આ રીતે ચાલતું હોય છે. પણ ઇવોલ્યુશન કરતા જુદી પણ થિયરીઝ ઘણા બધા સાયન્ટિસ્ટો માનતા હોય છે. પણ હવે શું છે કે મોટે ભાગે આપણે આ ભણાવવામાં આવ્યું છે એટલે આપણા મગજમાં આ બેઠું છે. બાકી ઇવોલ્યુશનને અપોઝ કરનાર પણ જે છે ને અમુક સાયન્ટિસ્ટોની એ થિયરીઝ વગેરે પણ છે. પણ શું છે કે સાયન્ટિસ્ટના વર્લ્ડની અંદર અમુક એક્સેપ્ટ થઈ હોય અમુક ના થયો, એટલે આપણે હવે જે મોટે ભાગે એક્સેપ્ટ થઈ હોય એ આપણે ભણાવવામાં આવતું. બાકી અમુક રીતે કહું છું ને કે એ લોકોની માનેલી વસ્તુઓમાં જે સાચું છે કાં તો જે છે ને શું છે કે એ વ્યવસ્થિત બેસે છે અને આપણે એક્સેપ્ટ પણ કરીએ છીએ, નથી કરતા એવું નથી. પરંતુ ખાલી એસેન્ડિંગ ઓર્ડરમાં લગાવી દેવાથી જે છે ને એ એમાંથી ઇવોલ્વ થયો એવું સીધું નક્કી ન થાય. જેમ જે છે ને એક ક્લાસની અંદર જે છે ને 7 બાળકો છે અને 7 બાળકોની છે ને શું કહેવાય કે એને હાઈટ વાઇઝ ગોઠવી દીધા, બરાબર છે. પણ એનો અર્થ એ ના થાય કે પેલામાંથી બીજો પેદો થયો છે, બીજામાંથી ત્રીજો થયો છે, કે એવું સીધે સીધું ના કહી શકાય. ખાલી વાતાવરણ મળે તો એવા જીવો જે છે ઉત્પન્ન થવા માટે એની શક્યતા રહે છે. બરાબર છે. તો પછી આપણને જે સ્કૂલમાં ભણાવવામાં આવ્યું છે, હા, જે સ્કૂલમાં અમને ભણાવવામાં આવ્યું છે એમાં ઘણા ભાગનું છે જે ધીસ માઇટ નોટ બી ધ રાઈટ. હા, એ તો એ લોકો પોતે જ કહે છે. એ લોકો શું કહે છે કે ડાર્વિન્સ ઇવોલ્યુશનરી થિયરી એ થિયરી છે. હા, થિયરી જ કે છે. હા, આવી ઘણી બધી, હા બસ આવી તો ઘણી બધી. હા, પ્રૂફ એટલે શું છે કે આવા પ્રૂફ છે, સમજાય છે. એ લોકો પાસે પ્રૂફ તરીકે જે છે ને કનેક્ટિંગ લિંક્સ છે, પછી આ રીતે એસેન્ડિંગ ઓર્ડર, પછી એ લોકો જે છે ને ગર્ભમાં જીવ ઉત્પન્ન થાય તો એમાં જે ફેરફાર થાય બરાબર છે એને એમ્બ્રિયોલોજી કહેવાય. તો એમ્બ્રિયોલોજીકલ એ લોકો પાસે એવિડન્સીસ છે, પછી ફોસિલના એવિડન્સીસ છે. આ બધું કનેક્ટ કરીને એ લોકોએ આ રીતે થિયરી બનાવી છે. બરાબર. એટલે સાવ પ્રૂફ નથી એવું ના કહેવાય. પણ મેં કીધું ને કે પ્રૂફને એ લોકોએ કઈ રીતે અરેન્જ કરીને આ રીતે બનાવ્યું છે. એમાં પણ આમાં શું હોય કે ઘણા બધા ફોસિલ્સ તો એવા હોય કે જમીનમાં પડ્યા પણ જે છે ને એ ફોસિલ્સમાં શું થઈ જાય, એ વાતાવરણના કારણે ફોસિલ્સમાં પણ જે છે ને ફેરફારો થાય વાતાવરણની અસરના કારણે. એટલે ફોસિલ્સ પણ બધા પાછા એઝ ઇટ ઇઝ હોય એવું જરૂરી નથી. બરાબર છે. કોઈકમાં માઇન્યુટ થાય, કોઈકમાં વધારે થાય, એટલે બધું બની શકે છે. બરાબર છે. શું વાત ચાલતી હતી? આ કેના ઉપરથી પ્રશ્ન પૂછ્યો આપણે? સમયના ઉપરથી. હા, સમય એટલે કાળનો જે છે ને કાળની કોઈ આદિ નથી. એ જ રીતે જગતના જે પદાર્થો છે એમાં ફેરફાર થાય પણ એની કોઈ આદિ નથી. જેમ સાયન્સ પણ કહે છે ને કે એ લોકો બે વસ્તુ ઉપર વર્ક કરતા હોય એટલે એનર્જી ને મેટર. તો એ લોકો કહે છે કે જેમ એનર્જીની થિયરી હતી ને જૂની બેસિક થિયરી, એની અંદર લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી હતું કે એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ, ઇટ કેન બી કન્વર્ટેડ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર, બટ ધ ટોટલ અમાઉન્ટ ઓફ એનર્જી ઇન ધ યુનિવર્સ રિમેન્સ કોન્સ્ટન્ટ. પછી આગળ જઈને એ લોકોને ખબર પડી કે એનર્જી એન્ડ મેટર આર ઇન્ટર કન્વર્ટેબલ, કે એનર્જી મેં મેટરમાં કન્વર્ટ કરી શકાય, મેટરને એનર્જીમાં કન્વર્ટ કરી શકાય. એટલે પછી બેને કમ્બાઈન કરીને જે છે ને એ લોકોએ નવી થિયરી બનાવી
કે the total amount of energy plus matter in the universe remains constant and they are interconvertible. Energy can be converted from one form to another, matter also can be converted from one form to another, even matter can be converted into energy and energy can be converted into matter, but total amount of matter and the energy in the universe overall it remains constant. ઓકે, આ રીતે આ લોકોએ એને મોડિફાઈ કર્યું. બરોબર છે. આ બધા લોસ છે ને થર્મોડાયનામિક્સ વગેરે તમે ભણો તો એની અંદર આવે, એ ફિઝિક્સમાં પણ આવે, કેમિસ્ટ્રીમાં પણ આવે. તો એ જ રીતે આપણે પણ કહીએ છીએ કે જગતની અંદર જેટલા મૂળ પદાર્થો છે, આપણા શાસ્ત્રની અંદર આમ ટોટલ 6 પદાર્થો બતાવ્યા છે. હવે એ બધું હું હમણાં ડિટેલમાં લેવા નહીં બેસું, પણ ખાલી એટલું છે કે જેટલા પદાર્થો છે એ જગતમાં જેટલા છે એટલા જ રહેવાના છે, ખાલી એની અંદર ફેરફારો થયા કરતા હોય છે. બરાબર છે. હવે આજે મારે થોડોક ટોપિક જે છે ને એક જુદો લેવાની એ વાત આવી હતી, એટલે એના ઉપર આપણે થોડીક ચર્ચા કરવા પ્રયત્ન કરીએ. કે એક તો આજે અશોકભાઈનો છે જન્મદિવસ, બરાબર છે. એટલે એમની ઈચ્છા હતી કે જન્મ ઉપર થોડુંક આપણે જોઈએ. તો જન્મદિવસ એટલે એક જાતની ખાલી જન્મદિવસની યાદી છે, કેમ કે આજના દિવસે નથી જન્મ્યા, બરાબર ને. કોઈક દિવસે જન્મ્યા હતા જેની ડેટ આજના યરની સાથે, આજના દિવસના એટલે આ યરના આ દિવસની સાથે મેચ થાય છે, માટે એને યાદ કરીને આપણે ઉજવતા હોઈએ છીએ. આ રીતે બાકી બધામાં પણ બનતું હોય છે. ઇન્ડિયાની અંદર પહેલાના કાળની અંદર જે છે ને તિથિની જે વ્યવસ્થા હતી આજે પણ ચાલે છે, પણ મોટે ભાગે આપણે જે ગ્રેગોરિયન કેલેન્ડરના આધારે જે ડેટ્સ ને ફોલો કરીએ છીએ એના આધારે આપણે એ દિવસો એ આજની જનરેશન કે મોટા ભાગના લોકો ઇન્ડિયાની અંદર પણ ઉજવતા હોય છે. બરોબર છે. અલગ અલગ પ્રકારના અલગ અલગ ધર્મોની અંદર પણ જે ફેસ્ટિવલ્સ આવે તો ડેટના આધારે ઉજવાતા હોય છે. અને અમુક જે છે દિવાળી વગેરે જે છે, બાકી ગણેશ ચતુર્થી વગેરે જે આ લોકોના આવતા હોય એ બધા જે છે ને એ લોકો તિથિના આધારે ઉજવતા હોય છે. એ તિથિ બોલો એ લોકોની આપણી ભાષામાં અને એ લોકોની ભાષામાં કહીએ તો ડેટ છે. અને પાછી એમાં કેલેન્ડરમાં થોડોક ફેરફાર હોવાના કારણે જે છે ને હંમેશા એ જ તિથિ એ જ દિવસમાં આવે એવું હોતું નથી. પણ ખાલી વાત તો એટલી કરવી છે મારે કે જન્મ છે અને જન્મનો દિવસ છે, જન્મનો દિવસ આપણે વિશ કરીએ હેપી બર્થડે, એટલે અર્થ એમ થાય કે તમારો જન્મ દિવસ જે છે ને સુખે કરીને વીતો. બરાબર છે, કે સુખ વાળો થાવ. બરાબર છે. હવે આનો અર્થ એવો કરવો એ સારી વાત તો છે, પણ એનો અર્થ એમ તો ના કરાય ને કે તમારો આજનો દિવસ છે ને સારો જાઓ, બાકી બધા દિવસ જે છે ને શું કહેવાનું, આજનો દિવસ જયારે તમારો બર્થડે હોય કે જન્મ દિવસ હોય તો તમારો આજનો દિવસ છે ને એ હેપી રહેવો જોઈએ. બરાબર છે. અને બાકી બધા દિવસ દુઃખવાળા રહેશે તો ચાલશે, આવો અર્થ હોય. હેલો, કંઈક રિસ્પોન્સ મળશે મને? ના હોય કે હેપી બર્થડે, સો યોર બર્થડે શુડ બી હેપી, રેસ્ટ ઓફ ધ ડેઝ લેટ ઇટ બી સેડ ઓર સોરો. એવું ના હોય. બરાબર છે. તો અહીંયા એ અંદરથી કામના પણ એ જ હોવી જોઈએ કે તમારા દિવસો બરાબર છે આજ સુધી ભલે કેવા પણ ગયા, પરંતુ આજનો પ્લસ આજના બધા જ દિવસો, ઓકે, એ બધા જ એટલે આજથી માંડીને આગળના બધા જ દિવસો એ સુખવાળા થવા જોઈએ. બરાબર છે કે નહીં? કામના આવી જ હોય ને. જનરલી આપણે વિશ પણ કોને કરીએ કે આપણા જે છે ને લાગતા વળગતા જેને આપણી સાથે પ્રેમના કે વાલના સંબંધ હોય, બરાબર છે. એ તો ખાલી ફોર્માલિટી થઈ જાય. ખરેખર આપણે જેનું ભલું ઈચ્છતા હોઈએ એને જ વિશ કરવામાં આવતું હોય છે ને. બરાબર છે. પછી જે છે ને કોઈ વાળ દિવસાચી શુભેચ્છા બોલે કે જે પણ બોલે, બરાબર છે, અલ્ટિમેટલી કહેવાનો આશય એ છે કે તમારો દિવસ સુખે કરીને વીતો. બરાબર છે. પરંતુ આ દિવસ એવું સુખ તમારામાં લઈ આવે કે જે સુખ ક્યારેય ખતમ ન થાય. આવી જ ઈચ્છા ઈષ્ટ કહેવાય ને, સારી કહેવાય. અને એવું ક્યારે બને કે જો તમે આજના દિવસે, બરાબર છે, આજના નિમિત્તે, એમ તો આજના નિમિત્તે એક જે છે ને તમારા જન્મને તમે યાદ કરો, હેપી બર્થડે, ઓકે, જન્મને તમે યાદ કરો
અને એ જન્મમાં જે ખુશી નથી, એ જન્મ વખતે જે ખુશી નહોતી, આમ તો મોટા ભાગના જીવો, બરોબર છે, આમ તો મોટા ભાગ પણ ન કહેવાય, બધા જ જીવો કહેવાય, કેમ કે બહુ અલ્પ જીવો જે છે ને જન્મ વખતે સુખી હોય છે. બહુ અલ્પ એટલે એને નેગ્લિજિબલ ગણાય. એટલે આમ કહી શકાય કે બધા જ જીવો જન્મ વખતે દુઃખી હોય છે. તો હવે એ દિવસ પાછો આવ્યો છે તો એ જન્મને ભાઈ તું યાદ કર. અને ત્યારે તું ભલે દુઃખી હતો, પણ આજનો દિવસ તારો સુખી થાય અને એ સુખ તારા જીવનમાં આજના દિવસથી કમસે કમ આગળની લાઈફમાં અને અપકમિંગ લાઈફ્સમાં અને છેટ સુધી હંમેશા તારું સુખ એવું ને એવું જ રહે, બરકરાર રહે. એટલું જ નહીં પરંતુ વધ્યા કરે અને અલ્ટિમેટલી તને એવું સુખ મળે કે જે સુખ પાછું ક્યારેય જાય નહીં અને એમાં દુઃખનો છાંટો પણ ન હોય, એવા પ્રકારનું સુખ તને મળે એવી કામના હોય તો વિશ કર્યું એ દિલથી કર્યું કહેવાય, સારા ભાવમાં કર્યું કહેવાય અને શું કહેવાય કે એને ખરી જે છે ને વિશિંગ કહેવાય, ખરી શુભેચ્છા કહેવાય કે ખરી શુભકામના કહેવાય. આ વાત બરાબર? હવે એવું છે કે આવું બને ક્યારે? કેમ કે સુખ, કોઈ પણ જીવનમાં સુખ જોઈતું હોય તો એ મનમાં આપણા બેસવું જોઈએ. વાત બરાબર કે સુખ એ વસ્તુઓથી નથી આવતું, પરંતુ આપણા એટીટ્યુડથી આવે છે. સમજાય છે? એકદમ સાચું. હવે આ વાતને જે છે ને મારે બહુ લંબાવવાની એટલે જરૂરત કદાચ નહીં પડે કે હું એઝ્યુમ કરું છું કે તમે સુખ દુઃખના આપણા જે લેક્ચર થયા હતા અને પેલા પણ આપણા જે ડિસ્કશનો થયા છે એના આધારે આપ સમજી ગયા હશો. બહુ કોઈને કંઈક હોય તો પૂછી શકાશે. બાકી આમ તો જેટલા પણ સુખ દુઃખ અહીંયા આપણે અનુભવ કરીએ છીએ સંસારની અંદર, એ બધા કામ ચલાઉ, કૃત્રિમ અને પાછા આમ તો દુઃખમાંથી જન્મેલા કાં તો દુઃખરૂપ જ છે સુખ પણ. એટલે એવા સુખ કરતા એમ કહીએ કે આપણો એટીટ્યુડ જો સુધરે, એટીટ્યુડ ને સુધારવો એટલે બીજું કઈ નહીં પરંતુ આપણો જે છે ને મનનો ઝોંક, મનનો વળાંક, મનનો ઢાળ ગુણ તરફ હોય. કેમ કે જીવનમાં, આપણા જીવનમાં આપણું મન જેટલું દોષોથી ભરેલું રહેશે, આપણા જીવનમાં આપણું મન જેટલું દોષોથી ભરેલું રહેશે એટલા આપણે વધારે દુઃખી થઈશું. સમજાય છે? જેમ કે જે માણસની અંદર અસત્ય એટલે કે ખોટું જે છે ને કરવાની, ખોટું બોલવાની આ બધી નીત હોય, એ વ્યક્તિ પોતાના જીવનમાં ઘણો ગભરાયેલો રહે, ઘણો અંદરમાં એને પકડાઈ જવાની જે છે ને ડર વગેરે રહે. અને સાથે સાથે કોઈ જે છે ને એવો મજબૂત હોય કે ડર તો ન હોય ખોટું બોલવામાં પણ, આમ છતાં પણ વારંવાર ખોટું બોલવાથી જગતમાં બીજા લોકો માટે એ વિશ્વાસ માટે અપાત્ર બને, માટે એની સોશિયલ લાઈફ પણ જે છે ને હણાઈ જાય. આવું જાત જાતનું બનતું હોય છે. એટલે આ તો અસત્ય નામનો દોષ છે. એ જ રીતે ક્રોધ નામનો દોષ છે. આ રીતે જે છે ને બીજા ઉપર વિશ્વાસઘાત કરવો, આ બધા જેટલા પણ દોષો છે આપણા જીવનમાં એનાથી અંદરથી આપણે પણ બળીએ છીએ અને આપણી સંપર્કમાં આવતા બધાને બાળીએ છીએ અને એના કારણે આપણું અને બીજાનું જીવન જે છે ને એ આપણે ખરાબ કરીએ છીએ. અને એની જગ્યાએ આપણા જીવનની અંદર ઘણી સહન શક્તિ હોય, આપણા જીવનની અંદર ઘણી ચલાવી લેવાની શક્તિ હોય, આપણા જીવનની અંદર ઘણી નિખાલસતા હોય, આપણા જીવનની અંદર ઘણી સાદગી હોય, આપણા જીવનની અંદર ઘણી જે છે ને એ સુખી રહેવાની ટેવ હોય. બરોબર છે? આવા ઘણા બધા ગુણો આપણા જીવનમાં હોય તો આપણા જીવનની અંદર વધારે શાંતિ, વધારે સુખ, વધારે સંતોષ વગેરે હોય. બરાબર છે? સમજાય છે ને કે જીવનમાં એ દોષ જેટલા વધારે. હાજી બોલો. આપણે, તમે કહો છો બધું બરોબર, પણ જ્યાં સુધી ભૌતિક સુખો નથી હોતા ત્યાં સુધી સુખ મળતું જ નથી.
હા, પણ હવે એ જ વાત તમે પાછી રિપીટ કરાવવા માંગતા હો તો જે છે ને પાછું શરીર ઇન્દ્રિય અને મનનો વિષય આખો લેવો. બરાબર છે. બાકી જોઈ ગયા કે આપણા જેટલા પણ સુખ છે અહીંયા સંસારના એ બધા જ શરીર ઇન્દ્રિય અને મન આ 3 ની અંદર આવી જાય છે. અને આપણે જોઈ ગયા કે શરીર ઇન્દ્રિય મન એ ત્રણેયની અંદર જે સુખ છે એ ખરેખર સુખ છે જ નહીં, કાં તો દુઃખ છે કાં તો દુઃખનો ઉપચાર છે. એટલે દુઃખરૂપ છે કાં તો દુઃખના ઉપચાર રૂપ છે. અને ખરું સુખ જે છે એ તો શરીર ઇન્દ્રિય અને મન અને આ બધા ભોગો એના અભાવની અંદર જ જે છે ને આત્મામાં સહજ રહેવાનું છે. એની પણ આપણે છેલ્લે વાત કરી ગયા હતા. બરાબર છે. જે લોકો એબસેન્ટ હોય એ થોડાક 3 એપિસોડ છે ને એ રિવાઇઝ કરી લેજો. 3-4 જે 3 છે ને, હા, એને રિવાઇઝ કરી લેજો. એના ઉપરથી થોડીક ક્લેરિટી આવશે. અને જેને ન આવે એને ફરીથી જે છે ને વારંવાર એનું રિવિઝન કરવા માટે ભલામણ કરું છું. હાજી. પણ એટલું ખરું કે જીવનમાં હાલમાં પણ જો શરીર ઇન્દ્રિય અને મનથી સાવ આપણે હમણાં અલગ નથી થઈ જવાના, પણ કમથી કમ જીવનની અંદર આપણો સ્વભાવ એવો વણાઈ જાય, એવો બની જાય કે દુઃખની અંદર પણ આપણે પ્રસન્ન રહેતા આવડે. બરાબર છે. એટલે સૌથી પહેલા તો આપણો એટીટ્યુડ ચેન્જ થવો જોઈએ. I am not speaking about positivity. I am speaking about making ourselves, okay, શું કહેવાય કે relieve from શું કહેવાય કે બેડ વર્ચ્યુસ ઓર ઇવિલ્સ. એટલે આપણા મનની અંદર જેટલા દોષો છે એને કાઢી અને જીવનમાં સદગુણો, બરાબર છે. જો એક વાત છે કે સારા ગુણો ને સાથે રાખીને જીવવામાં તકલીફો ઘણી આવશે પણ શાંતિ પણ ઘણી રહેશે, અંદરથી શકૂન પણ ઘણું રહેશે. એટલે એ બેનિફિટ છે. અને આ તો જે છે ને મારે સમજાવવાની જરૂર નથી, કારણ કે મોટા ભાગના લોકો એ નાનપણથી જે છે ને મૂવીઝ પણ જોતા આવ્યા છે. અને મોટા ભાગના જે સારા મૂવીઝ હોય છે એ એમાં પણ જે છે ને અલ્ટિમેટ મેસેજ, બરોબર છે, હમણાં તો કંઈ પણ અપાતો હોય છે, પણ જૂના ઘણા બધા મૂવીઝ છે જેની અંદર જે છે ને મેસેજ, અને સ્કૂલની અંદર પણ કે તમે સારા બનો તો જે છે ને તમને અને બીજાને પણ જીવનમાં ઘણું શું કહેવાય કે એ રિલીફ હોય, શાંતિ હોય. અને જેટલા ગુણો તમારામાં વધારે, સારી ક્વોલિટીઝ વધારે, હા, તમારું જીવન થોડુંક અઘરું બને પરંતુ અંદરથી જે છે ને તમને ઘણી શાંતિ રહે. આમ કે ને કે એક झूठ को छुपाने के लिए 100 झूठ बोलने पड़ते. આ રીતે જેટલા પણ દોષો છે એની પાછળ જે છે ને લાંબી સાયકલ ચાલે અને માણસ અંદરથી એ ઘૂંટાઈને રહે. બરાબર છે. થોડીક મારે વાત જન્મની પણ કરવી છે કે કોઈ પણ ગતિમાં જાઓ, અહીંથી મરીને ક્યાંક જાઓ, ક્યાં તો ક્યાંથી મરીને અહીંયા આવ્યા છીએ, ત્યારે જન્મ જ્યારે લેવાનો આવે તો ક્યાંય પણ જન્મ લેવાનો આવે તો આત્મા અહીંથી મરીને જ્યારે ક્યાંક જાય તો સૌથી પહેલા એ જગ્યા ઉપર રહેલા જે પૂતગલો છે, મટીરિયલ છે, મેટર છે, એને આહાર રૂપે ગ્રહણ કરે. એમાંથી પછી જે છે ને એનું શરીર રૂપે કન્વર્ઝન કરે અને એમાં પછી પાછું પેલા એક જનરલ શરીર હોય અને એમાંથી પાછા એ ડાયવર્સિફિકેશન થાય. એટલે જે છે ને સાયન્સની ભાષામાં કહીએ તો અંદર જે છે ને અંદરમાં પ્રોસેસ એવી ચાલુ થાય કે જેથી અંદર સેલ્સનું ડિફરન્સિએશન થાય. હાથ બને, પગ બને, નાક બને, કાન બને, આંખ વગેરે બને અને આ રીતે ધીરે ધીરે ડેવલપમેન્ટ થાય અને પછી બહારની દુનિયામાં જીવવા માટે સક્ષમ થઈ જાય એવા પ્રકારનું મિનિમમ પણ ડેવલપમેન્ટ થાય. તો એ વ્યક્તિ જે છે ને એ મનુષ્યની વાત કરું છું સામાન્યથી, કે એ પછી એને શું કહેવાય કે દુનિયાની અંદર ડિલિવરી થાય અને પછી આગળ જે છે ને મા બાપના કેર વગેરેના કારણે એ આગળ વધતો હોય છે. બીજા પણ કારણો હોય છે, પણ આ બધા પ્રોસેસની અંદર એનું કર્મ પણ ભાગ ભજવતું હોય છે. આહાર લે એમાં પણ કર્મનો સપોર્ટ હોય, જ્યાં જન્મવાનું છે ત્યાં મૂકવા માટે પણ જે છે ને કર્મનો સપોર્ટ હોય છે, આહારને પચાવવા માટે પણ છે ને કર્મની સાથે રહેલો એ તેજસ એક શરીર છે કે તેજનો પુંજ છે આત્મા સાથે રહેલો, એ પણ ત્યાં ભાગ ભજવતું હોય છે. આવા ઘણા કારણો છે, હું બહુ ડિટેલમાં નહીં જાઉં, પરંતુ એટલું છે કે શરૂઆતમાં આહાર ગ્રહણ કરવા માટે પણ આત્માએ મહેનત કરવી પડે, એને કન્વર્ટ કરવા માટે પણ આત્માએ મહેનત કરવી પડે, એને હજમ કરવા માટે પણ આત્માએ મહેનત કરવી પડે. ઘણા બધા સેલ્સ અને હરેક સેલની અંદર ચાલતી જે છે ને અનેક પ્રકારની પાછી
જે હજારો લાખો નહીં પણ કરોડો ક્રિયાઓ એક એક સેલની અંદર ચાલતી હોય, એ બધાની અંદર આત્માનું ફંક્શનિંગ રહેતું હોય છે. અને જીવ જેમ મોટો થાય એમ એનું જે છે ને એ શરીર પણ કોમ્પ્લિકેટેડ બનતું જાય, અને બધાની અંદર આત્માની શક્તિઓ લાગતી હોય છે. અમુક જગ્યાએ કોન્શિયસ હોય, અમુક જગ્યાએ અનકોન્શિયસ હોય. એટલે જન્મ એટલે આખી પ્રોસેસ છે જન્મની, એ બધી જ આમ દુઃખથી ઘેરાયેલી છે. પછી પ્રેગ્નન્સી પૂરી થયા પછી પણ, આમ તો પ્રેગ્નન્સી વખતે જે બાળક જ્યારે અંદર એમ્બ્રિયો તરીકે હોય કે ફીટસ તરીકે હોય, તો એ અંદર જે છે ને અંધારામાં રહેવાનું, ગંદકીમાં રહેવાનું, ઊંધું લટકવાનું, અને પાછે જે છે ને એની ઇન્દ્રિયોને ગમે એવું કશું પાછું મળે નહીં, અને માત્ર માતાનો આહાર જે લોહીમાં ભેગું આવે છે એ જ એને જે છે ને એ એનર્જી માટે મળે અને એનું શરીર વિકાસ પામતું હોય. એટલે 9 મહિનામાં તો 9 મહિના અંધારામાં રહેવાનું, પાછું જ્ઞાન પણ બુઠ્ઠું હોય. પૂર્વભાવનું જે છે ને જ્ઞાન મોટે ભાગના જીવોને ઢંકાઈ ગયેલું હોય, એટલે ઘણો નબળો, ફીબલ હોય, વનરેબલ હોય, અને એટલો બધો નાજુક હોય કે એની કહેવાય ને કે ઇન્ટેન્સિવ કેર લેવી પડે. સમજાય છે ને? નાનો બાળક હોય એ જન્મ્યા પછી પણ એને જે છે ને કેટલી કેર લેવી પડે, કેમકે ઇઝીલી જે છે ને, કેમકે એને આમ જોવા જાવ તો જે ઇનેટ ઇમ્યુનિટી છે એ સાથે લઈને આવ્યો છે. થોડીક ઇમ્યુનિટી એ જે છે ને માતાના સ્તનપાનથી એને મળે, બરોબર છે. અને એના સિવાયની ઇમ્યુનિટી એને પોતે એ એન્વાયરમેન્ટ સાથે સ્ટ્રગલ કરીને જે છે ને ડેવલપ કરવી પડે છે, બરોબર છે ને? એને એક્વાયર્ડ ઇમ્યુનિટી કહેવાય. એટલે કેટલું બધું સ્ટ્રગલ હોય છે. અને પાછે જન્મે ત્યારે એ ડિલિવરી પેસેજમાંથી પાસ થવામાં પણ કેટલું જે છે ને માતાને પણ દુઃખ થાય, પોતાને પણ દુઃખ થાય. એટલે કેટલું બધું કષ્ટ કે દુઃખ સહન કરીને આપણો જન્મ થયો છે. અને જન્મ્યા ત્યારે ભલે બીજા લોકો હસતા હોય, પણ આપણે દુઃખી હતા, રોતા હતા, રાડો પાડતા હતા. અને આજ અહીંયા જ નહીં, પરંતુ કોઈ પણ જગ્યાએ જન્મ લેવો હોય, કોઈ જગ્યાએ ઓછું, કોઈ જગ્યાએ વધારે, પણ સ્ટ્રગલ કરવું પડે. અને એમાં પણ જે છે ને ઘણી શક્તિ આત્માની વ્યય થાય છે. અને ત્યારે પણ ઘણો આત્મા જે છે ને કેવું કહેવાય કે જ્ઞાનથી હીન, પાછો ડિપેન્ડન્સી પણ ત્યારે ઘણી, અને આ બધું હોતું હોય છે. અને માટે ક્યાંય પણ જન્મ લે, ભલે દેવલોકમાં લે, સ્વર્ગમાં લે, કાં તો મનુષ્ય થાય કે કોઈ પણ જન્મ થાય, ત્યાં દુઃખ તો રહેવાનું. કોઈ જગ્યાએ ઓછું, કોઈ જગ્યાએ વધારે, પણ પાછે જે ઓછું છે એ પણ આમ ઘણું વધારે છે, પણ આપણે ખ્યાલ નથી આવતો, કારણ કે ઓલમોસ્ટ આપણી અવસ્થા અનકોન્શિયસ જેવી છે. એટલે બેહોશીની અંદર તમને ઝાપડ મારે તો જેમ ખબર ન પડે, એવી હાલતમાં જે છે ને ઘણું દુઃખ પણ જે છે ને એ આપણે સીધું જે છે ને કોન્શિયસલી અનુભવાતું નથી હોતું. અને જ્યારે થાય તો જે છે ને આપણી રાડ નીકળી જાય. ખાલી રાડ નીકળે એમ નહીં કે બૂમાબૂમ કરી નાખીએ, બરાબર છે? એટલે આવું તો કેટલું બધું હોય છે. એટલે જન્મ આપણો સુખકારક તો નહોતો. અને પાછી નાનપણની અંદર એવું ભાન પણ નહોતું, કોઈ તમને સમજાવે ને તો તમે છાના થઈ જાઓ, કેમ કે એ શબ્દોથી પરિચિત થતા, વસ્તુઓથી પરિચિત થતા, વ્યક્તિઓથી પરિચિત થતા, અરે પોતાની સગીમાંથી પણ પરિચિત થતા એ છે ને એને થોડોક પણ પીરિયડ લાગતો હોય છે. એટલે કેવી અજ્ઞાન દશા, કેટલી મજબૂરી, કેટલી વલ્નરેબિલિટી, કેટલું જે છે ને શું કહેવાય કે એ એન્વાયરમેન્ટલ જે છે ને એના ઉપર એક જાતનો સ્ટ્રેસ હોય છે. અને એનાથી સ્ટ્રગલ કરીને જે છે ને એ પોતાને થોડોક પણ ફિટ બનાવે છે. એટલે આવું કેટલું બધું જે છે ને કર્યું છે. એટલે જન્મ આપણો સુખકારક નહોતો, પરંતુ હવે પાછે જન્મ પણ કેવું છે કે જન્મ કર્મને આધીન છે. આપણે જાતે ચોઈસ કરીને જન્મ નથી લીધો કે મારે અહીંયા જન્મવું છે, ત્યાં જન્મવું છે. એટલે આમ કર્મને અધીન છે, એટલે ડિપેન્ડન્ટ છે. પાછું એમાં પણ કોઈ આપણી પોતાની આમ સીધી સ્વતંત્રતા નહીં. કર્મ જે રીતે આપણું શરીર બનાવે એ જ રીતે શરીર બને. શક્તિ આત્માની લાગે, બરોબર છે? પરંતુ એ ડાયરેક્ટ કોણ કરે તો કે કર્મ કરે. એટલે પૂતગલનું અસ્તિત્વ આપણા ઉપર અત્યંત હાવી છે. અને એમાં પણ કેટલું બધું જે છે ને શું કહેવાય કે આપણા ઉપર એ ભાર કે એક જાતનો પ્રેશર, એક તો એન્વાયરમેન્ટનો, એક જ્યાં જન્મવાનું હોય, બરોબર છે, એ જગ્યા ઉપર એક જાતનું સ્ટ્રગલ, અને પાછું આત્મા ઉપર કર્મનો વર્ચસ્વ હોવાના કારણે આત્મા ઉપર કર્મનો પ્રેશર. આવું બધું જે છે ને એની અંડરમાં આપણે આ બધું કાર્ય કરતા હોઈએ છીએ. અને પાછી ત્યાં આત્માની બધી જ કળાઓ, બધી જ અંદર સુષુપ્ત કળાઓ, બરોબર છે, ત્યાં કામ કરતી હોય છે.
કારણ કે કર્મ તો જળ છે. એટલે આત્મા પોતાની અનકોન્શિયસ પણ કળા દ્વારા જે છે ને બરાબર એ શરીરનું નિર્માણ કરે, ચામડીનું પણ બરાબર નિર્માણ કરે, રૂપનું પણ નિર્માણ કરે, વાળનું, હાડકાનું, લોહીનું બધાનું નિર્માણ કરે અને વ્યવસ્થિત આખું તંત્ર ચાલે. એટલે વિચાર કરો કે આત્મામાં આમ કેપેસિટી કેટલી છે અને કર્મના અંદરમાં રહીને પણ આટલું કરી શકે. તો વગર કર્મના જોરે આત્મામાં જે અનંત જ્ઞાન પડ્યું છે એ શું ન કરી શકે? બરોબર છે. પણ પૂતગલમાં કરવાથી આત્માને સીધો કોઈ ફાયદો થતો નથી. માટે સિદ્ધ થયા પછી પણ શક્તિ હોવા છતાં પણ આવું કોઈ આત્મા કરતું નથી. કેવળ જ્ઞાન પછી પણ ઘણી શક્તિ હોવા છતાં પણ આવું કોઈ કરતું નથી. કારણ કે પૂતગલમાં એટલે વસ્તુઓમાં મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં કામ કરવું, બરાબર છે, એમાં પણ જે છે ને કોઈ હિત ન હોય તો પછી જે છે ને એમાં કામ કરવું એ નકામું બની જાય છે. એટલે આપણે તો મહેનત એટલા માટે કરવી છે કે ખરેખર આપણો બર્થડે કે જન્મદિવસ એ ખરા અર્થમાં હેપી તો જ કહેવાય કે જો આપણે હંમેશા માટે આવા જન્મના ચંગુલથી જ મુક્ત થઈ જાય. બરોબર છે? કેવું છે ખબર છે? જન્મ છે ને એ સજા કહેવાય કે ગિફ્ટ કહેવાય? ભગવાને આપેલી ગિફ્ટ છે. બરોબર છે. પછી તમે કોઈ જે છે ને કોઈ એમ કહેશે કે ભાઈ ઇટ ઇઝ હાઉ યુ ટેક ઇટ. બરોબર છે ને? ભગવાને આપેલી ગિફ્ટ છે સાહેબ. હા, ભગવાને આપેલું ગિફ્ટ છે. બરાબર છે ને? કેમ કે અત્યંત દુઃખદાયી હોય છે. હા, ભગવાને કઈ રીતે આપ્યું? આ તો આપણા કર્મના કારણે મળ્યું છે ને. જો અશોકભાઈ, તમારા કરતા ઘણા હોશિયાર લોકો છે. તમને ભગવાને આપ્યું હશે. એટલે આમ તો કેવું છે, જો દુઃખદાયક જન્મ છે કોઈ પણ, અને ભગવાન કોઈને દુઃખ આપતું નથી. એકચ્યુઅલી વિશાલભાઈ જરા 2 મિનિટ ખાલી. એકચ્યુઅલી ઘણા આપણા જે હમણાં બધા ઓલા ચાલી ગયા છે ને વ્યવહારો, એમાં ભૌતિકતાની કે વેસ્ટર્ન વર્લ્ડની બહુ જ છાંટ આવી ગઈ છે. આપણે હેપી બર્થડે કહેવાનું ચાલુ કર્યું, બરોબર? કે ભાઈ બર્થડે હેપી રે, હેપી એટલે બર્થને સેલિબ્રેટ કરવાનું જે છે. ઓકે, રાઈટ. તો હવે એના પછી જયારે ડેથ થાય છે ત્યારે આપણે RIP લખવાનું ચાલુ કર્યું, રેસ્ટ ઇન પીસ. આ એકચ્યુઅલી વેસ્ટર્ન કોન્સેપ્ટ છે કે એ લોકોનો સોલ કયામતના દિવસ સુધી રેસ્ટમાં રહે, એ લોકોનું રેસ્ટ ઇન પીસ છે. તો આપણે પણ ચાલુ કર્યું રેસ્ટ ઇન પીસ. એટલે ઘણા પાસે ખબર નથી હોતી, મિનિંગ એ ખબર નથી હોતી, બસ બધા કરે એટલે આપણે કરીએ. અને એ જ લોકો જયારે આપણે ધર્મની વાત કરીએ ત્યારે કે આ તો બધું ટ્રેડિશનલ છે, આ તો બધું કઈ બેઝ વગરનું છે, પોતે બેઝ વગર એમ જ ઠોકાઠોક કરતો હોય ચાલે. હા, પાછી રેસ્ટ ઇન પીસ પણ એ લોકોનો ધાર્મિક કન્સેપ્ટ છે, સોશિયલ નથી. એ લોકોના ધર્મમાં જે છે ને, હા એ જ કહું છું કે આપણે બ્લાઇન્ડલી અહીંના ધર્મની વાત કરીએ તો ઘણા લોકોને જે છે ને એલર્જી થાય. પણ વેસ્ટર્ન કલ્ચરનો આપણે એટલો અંદર એ હાવી થઈ ગયું છે આપણા ઉપર કે એ વેસ્ટર્ન કલ્ચર સાથે વેસ્ટર્ન રિલિજન પણ આપણે એને માનતા થઈ ગયા છે. એટલે રિલિજિયસ બાબતો, જેમ રેસ્ટ ઇન પીસ છે એ લોકોનો સોશિયલ કન્સેપ્ટ નથી, રિલિજિયસ કન્સેપ્ટ છે. કે એ લોકો માને છે, એ લોકોના ધર્મમાં, કે જ્યાર સુધી જે વ્યક્તિ માણસ છે એ મરી જાય એના પછી એની લાશ ત્યાં પડી રહે, બરોબર છે, અને પાછી એ માને કે એ લાશમાં પણ જે છે ને એ અંદર તો જીવતો જ છે, અને પાછી કયામતનો દિવસ આવશે ત્યારે એ પાછો એક્ટિવેટ થશે અને બધા મરદાઓ નીકળશે અને એનું જે છે ને બધાનો ફેસલો થશે, એવા પ્રકારનું કંઈક માને છે. એટલે ત્યાં સુધી જે છે ને શાંતિથી એ રેસ્ટ કરે, આવા પ્રકારનું કંઈક છે. મને એક્ઝેક્ટ ક્લિયર ખબર નથી, પણ એ લોકોનો આ કન્સેપ્ટ છે. અને ખબર ના હોવાના કારણે જે છે ને એ લોકો RIP લખે એટલે આપણે RIP લખીએ, બરાબર છે. અને આપણે અહીંયા પણ માનવ જન્મને એ લોકો જ ડિવાઇન માને છે કે ભાઈ માનવને જ બધો રાઈટ છે અને એ ગોડની ગિફ્ટ છે. બરાબર છે. દુનિયામાં બીજું જેટલું પણ છે બધું ભગવાને માનવ માટે બનાવ્યું છે. બરાબર છે. આપણે અહીંયા અમને પણ જે છે ને નાનપણમાં વેલ્યુ એજ્યુકેશન કે મોરલ સાયન્સમાં શીખવાડવામાં આવતું કે ગોડ ઇઝ અ પ્રિશિયસ ગિફ્ટ, કે સોરી શું કહેવાય કે બોડી, હ્યુમન બોડી ઇઝ અ પ્રિશિયસ ગિફ્ટ given by God to all of us. બરોબર છે. પરંતુ એક વાત સમજો કે માનવમાંથી એક આખા દુનિયામાં છે ને
સૌથી વધારે કોઈ ત્રાસ આપનાર હોય ને બીજા જીવોને, ફરીથી આખા જગતમાં બીજા જીવોને, બરોબર છે, સૌથી વધારે કોઈ ત્રાસ આપનાર હોય તો એ માનવ છે. જો કે માનવની સંખ્યા બાકી બધા જીવો કરતા, બરોબર છે, ઘણી અલ્પ છે. સમજાય છે? એટલે વિચાર કરો કે જેટલી આપણે, કેમ કે સૌથી વધારે વિકસિત બુદ્ધિ, સૌથી વધારે જે છે ને એ ડિટર્મિનેશન પાવર અને ક્રિએટિવિટી વગેરે જે પણ છે ને એ બધું જ એ માનવમાં રહેલું છે. અને માટે એ જો મન બગડે અને એ શું કહેવાય કે ઊંધે રસ્તે ચડે તો કેટલા લોકોને હેરાન પરેશાન કરી નાખે. એટલે દુનિયામાં સૌથી વધારે આમ ઇન્ટેન્શનલી કહું છું, ઇન્ટેન્શનલી, સ્વાભાવિક રીતે નહીં પણ ઇન્ટેન્શનલી એ પ્લાનિંગ પૂર્વક જુલમ ગુજારનાર કોઈ હોય તો એ માનવો છે. એટલે તમે આના ઉપરથી જ નક્કી કરો કે મનુષ્ય ભાવ કે માનવો છે ને એને આખા જગત ઉપર શું કહેવાય કે વર્ચસ્વ કરવાનો રાઈટ છે. એક અપેક્ષા એ સાચું છે, એક અપેક્ષા એ સાચું છે. એટલે શું કે આ જ માનવ પોતાની આ શક્તિનો જો સદુપયોગ કરે તો એને આખા જગત ઉપર અધિકાર જમાવવાનો રાઈટ છે. પણ સદુપયોગ કેને કહેવાય કે જે માણસની બુદ્ધિ એવી છે કે હું બની શકે તો બધા જ જીવને પ્રોટેક્ટ કરવું, કારણ કે મારી પાસે શક્તિ સૌથી વધારે છે. એટલે જેની પાસે શક્તિ વધારે હોય એ ખરેખર સારો કાં તો જિમ્મેદાર માણસ ક્યારે કહેવાય? જ્યારે એ બધાને પ્રોટેક્ટ કરે, બરાબર છે, બની શકે એટલું. બધું આખું જગત આપણા હાથમાં નથી, પરંતુ એ જુલમ તો ન જ ગુજારે. ત્યારે માનવને જે છે ને અધિકાર છે, નહીં કે બધા જ માનવ. ઉલટાના જે માનવો એ આખા જગતને હેરાન કરે છે, પરેશાન કરે છે, એવી મનોવૃત્તિ વાળા છે, એ તો આખા જગતના શું કહેવાય કે અભિશાપ રૂપ છે. ગિફ્ટ નથી, પરંતુ જગત માટે એ શું કહેવાય કે એક જાતનો શ્રાપ છે. તમને સમજાય છે શું કહેવા માંગુ છું? જી. તો આ રીતે એટલે થાય છે શું કે જંગલી જાનવરો પણ હોય ને એ પણ જેટલું નુકસાન નથી કરતા, બરોબર છે. આખા એન્વાયરમેન્ટની પત્તર કોણે ખાંડી છે? કયા જાનવરે? આખા જે છે ને, બરોબર છે ને. એટલે પોતાના થોડાક સ્વાર્થમાં પોતે જીવવાનો હોય માંડ 100 વર્ષ, અને જે છે ને એવું જે છે ને કંઈક બનાવી જાય કે કંઈક કરી જાય અને પાછી આગળ પાછળનો વિચાર કર્યા વગર જે છે ને એને લોન્ચ કરી દે. એટલે તમે વિચાર કરો કે જેમ સારા માનવો જગત માટે જે છે ને આશીર્વાદ રૂપ છે, ચલો ના નથી, એક જાતનું જગત માટે ગિફ્ટ છે, બરોબર છે. પણ એ જ બીજી દ્રષ્ટિએ જોઈએ એટલે જે માનવો એ ખરાબ છે, કાં તો જેના મન જે છે ને અત્યંત દૂષિત છે, દોષોથી ભરેલો છે, ભ્રષ્ટ છે, અને પોતે જાણે પેલું કહેવાય ને અવગરાસ્યો, એટલે કે પોતાનો વિચારે અને બીજાનું બિલકુલ ન વિચારે. અને એવા માણસો દુનિયા માટે જે છે ને એ મોટામાં મોટા શ્રાપરૂપ છે. અને કર્મના હિસાબે એ બધા લોકોની ગતિ પણ જે છે ને એ ફિક્સ જે છે ને નરક આદિમાં જ હોય છે. અને આવા જીવો જે સુધરેલા છે એ દેવ આદિમાં જાય છે, અને એમાં પણ જે પોતાને એટલો બધો ડેવલપ કરી અને એ જન્મની અંદર એનું ડેવલપમેન્ટ જો પીક પર પહોંચે તો એ જ વ્યક્તિ આ જ ભવમાં હંમેશા માટે બધા કર્મોથી અને શરીર આદિના બંધનોથી હંમેશા માટે મુક્ત થઈને એ પૂર્ણ પરમેશ્વર એટલે કે સિદ્ધ પરમાત્મા બને છે. એટલે વિચાર કરો કે માનવ નો જન્મ એ સફળ કાં તો સુખદાયક ક્યારે કહેવાય? બરોબર છે. આઈ વોન્ટ એવરીબડીઝ બર્થડે શુડ બી હેપી, બટ નોટ ઓનલી ધેટ ડે. અને ધેટ શુડ બી હેપી નોટ ઓનલી ફોર હિમ, because of him no one should be unhappy. સમજાય છે? આપણો બર્થડે બીજા જીવો માટે ત્રાસદાયક ન હોવો જોઈએ, આપણા માટે પણ ન જોઈએ. આપણો બર્થડે આજના દિવસથી માંડીને આગળ ક્યારેય પણ અનહેપી વાળું ન થાય. હા, દુઃખ છે, દુઃખ ઓછું થતું જાય અને ક્રમે કરીને છેલ્લે જે છે ને પૂર્ણ સુખ તરફ આપણું જે છે ને
આપણી યાત્રા, જન્મની યાત્રા વધે એવું જે છે ને બધા માટે ઈચ્છીએ. અને સાથે સાથે હું પણ સુખી થાઉં અને બીજા પણ જીવો સાથે સાથે સુખી થાય એવી ભાવના જોઈએ. બરાબર છે. હેપી બર્થડે સારો શબ્દ છે, પણ એમાં પણ જે છે ને એ લોકોમાં મર્યાદા કેટલી કે એ લોકો હેપી બર્થડે બોલે, આપણે પણ બોલતા થયા એટલે બર્થ નો દિવસ હેપી, એટલે આમ જોવા જાય તો બહુ નેરો વસ્તુ થઈ જાય. આપણે અહીંયા શું છે ખબર છે, મરાઠીમાં પણ બોલશે ને તો વાળ દિવસાची હાર્દિક શુભેચ્છા, એટલે શું કે વાળ દિવસની શુભ ઈચ્છા છે. બરોબર છે. શુભ શબ્દ છે ને શુભ, હેપી અને શુભમાં ફરક છે, સમજાય છે? માણસ કોઈનું ખૂન કરીને પણ હેપી થઈ શકે પણ એને શુભ ન કહેવાય. અહીંયાના શબ્દોની શોભા હું તમને કહું છું. એટલે તમારો બર્થ નો દિવસ જો શુભ થાય, મારી ઈચ્છા છે કે તમારા બર્થ નો દિવસ શુભ થાય, તો એ જો ખરું શુભ હોય તો શુભની પરંપરા ચલાવે. અને માટે જે છે ને સમજાય છે ને ફરક, શુભ ઇઝ નોટ હેપી, પણ શુભ હોય ને એ હંમેશા માટેની હેપીનેસ નું કારણ અવશ્ય બને. મને ખબર નથી કે સમજાતું હશે કે શું, શબ્દોથી જે છે ને જી સાહેબ, પરિચિત બરાબર હશો છે. કે નહીં? બરાબર છે. સમજાય છે, સમજાય છે. હા, આગળ આગળ માટે પણ એવો જ શુભ બનતો રહે એવો જ હા, બધાને એ જ. એટલે શુભ છે એ ગુણનો સૂચક છે. શુભ શબ્દ જ છે ને એ ગુણનો સૂચક છે. એટલે શુભ, શુભતર અને શુભતમ આ રીતે એના પ્રકાર પડે કે તમે હમણાં થોડાક સુધરો, હજી સુધરો અને અલ્ટિમેટલી પૂરા સુધરી જાઓ. એટલે આ રીતે જન્મને ઇવેલ્યુએટ કરવાનું આવશે. હા, એટલે અલ્ટિમેટલી આપણી યાત્રા અનાદિકાળથી આપણે પોતે બહિરાત્મા હતા. બહિરાત્મા એટલે સમજાય છે ને કે બહારની દુનિયામાં રાચતા હતા અને એમાં સુખ માનતા હતા, એ ભ્રામક સુખ હતું. એમાંથી હવે આપણે બનીએ અંતરાત્મા, એટલે કે અંદરમાં સુખ છે એને જોવાનો, એને માણવાનો, એને શું કહેવાય કે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. અને એમ કરતા કરતા જ્યારે પૂર્ણ આત્માનું પોતાનું સુખ પ્રાપ્ત કરી લઈએ અને બહારની દુનિયાથી કમ્પ્લીટલી ડિસ્કનેક્ટ થઈ જઈએ, રાઈટ, ત્યારે આપણે બની જઈએ પરમાત્મા. બરોબર છે. એટલે આવા પ્રકારની ઈચ્છાથી સહિત, બરોબર છે, ખાલી આ જ નહીં, આપણે અહીંયા તો જેટલા પણ ધાર્મિક પ્રસંગો હોય કે અહીંયાનું કલ્ચર પણ જે છે ને આપણે અહીંયાનું એવું જ છે કે જેની અંદર જે છે ને ધર્મની છાંટ આવશે. બરાબર છે. બાકી હવે મારે બીજી વસ્તુ એક્સપ્લેન કરવાની જરૂર નથી, કારણ કે તમે ક્યાંક ક્યાંક અલગ અલગ પ્રકારની જે છે ને દલીલો સાંભળી પણ હશે. બરોબર છે. કેમ કે ઘણા બધા લેક્ચર્સ જે છે ને જૈનિઝમ રિલેટેડ, સોશિયલ રિલેટેડ પણ આવતા હોય, અહીંયા ત્યાંથી જે છે ને યુટ્યુબમાં ત્યાં જોયા પણ હોય કે જેમ એમને ત્યાં જે છે ને શું કહેવાય કે એ મીણબત્તી જે છે ને એને ફૂંક મારીને એ વધાવવાની પ્રથા છે, જ્યારે આપણે અહીંયા એ કંઈ પણ મંગલકારી હોય તો એના માટે આપણે દીવો પ્રગટાવીએ, વધાવીએ નહીં. બરાબર છે. એટલે આવું ઘણું બધું છે. આ બધી મારી વાત નથી કરવી, પરંતુ એટલું જ છે કે અંદરમાંથી આવા દિવસો કે કોઈને વિશ પણ કરીએ તો એના માટે અને પોતા માટે જ્યારે આપણો એવો અવસર આવે ત્યારે અંદરમાંથી આપણી કામના કે ઈચ્છા કેવી હોવી જોઈએ. બરાબર છે. જોઈએ હવે આ ટોપિક ઉપર કાલે આગળ કંઈક ચલાવશું અને આગળનું પછી એ વધારે કંઈ નહીં હોય તો જે આપણો વિષય ચાલે છે એમાં આપણે આગળ વધશું. આજે સમય થયો છે એટલે આપણે રાખીએ છીએ. 10 વાગ્યા છે. જીનાના વિરુદ્ધ કંઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ, અને જેમના થકી બરાબર છે એ થોડુંક પણ સારું જાણ્યું છે, સમજ્યું છે અને કહેવાનો પ્રયત્ન કરું છું એવા અનેક ગુરુ ભગવંતમાંથી એ જેમની પ્રતિભા અત્યંત ઉપસી આવે એવા ગચ્છનાયક આચાર્ય ભગવંત શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન કરીને આજનું આ સેશન પૂર્ણ કરીએ છીએ. બરાબર છે.